સંદીપસિંહ પોહલી સમાન નિરીક્ષક વડોદરા વિભાગ, શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી બનેલા ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ બુટલેગર્સ, માદક પદાર્થ, ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જૂના ગુનામાં નાસ્તા ફરતા ગુનેગારો, જુગારીઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના આધારે શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન ડભોઈનાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ કામગીરી કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ, જેથી વિવિધ કલમો હેઠળ નોંધાયેલ ગુના માટે ગંભીર ગુના, પ્રકાર ગુનો તથા સરકારી ફરજમાં રૂકાવટી કરી ગુનો કરેલ હોય, જેથી સદર આરોપીને પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય તથા ડભોઈ પોલીસ સ્ટેશનના પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ. સદર ગુનાના કામે પકડવાનો બાકી આરોપી વારિસ અલી, લિયાકત અલી, સૈયદ રહે વડફળિયું, રાજપીપળા તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદાનાઓ હાલ શિનોર તાલુકાના માલસર ગામે હોવાની હકીકત હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સથી મળી આવેલ છે. જેના આધારે